તે વધતો જઈ રહ્યો છે। બોટાદના હળદળમાં ઘર્ષણને લઈ હવે એપીએમસી ચેરમેને પણ આક્ષેપ કર્યા છે। આપનું પૂર્વ આયોજિત આયોજન હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા છે। આપ નેતાઓએ બહારથી લોકોને બોલાવી સભા યોજી હતી। રાજુ કરપડા અને પ્રવીણ રામે બહારથી લોકોને બોલાવ્યા હતા તો સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરીને લોકોને ઉશ્કેર્યા હતા। બહારના લોકોને બોલાવીને મંજૂરી વગર સભા અહીંયા કરવામાં આવી હતી તો પોલીસ હળદળમાં પહોંચતા જ પથ્થરમારો કર્યો હતો। પોલીસે વિડીયો દેખાય છે તે લોકોની ધરપકડ કરી છે। આ મહાપંચાયત પૂર્વ આયોજિત એક કાવતરું હતું। છેલ્લા 3-4 દિવસથી બોટાદ ખાતે કરદાના વિષયમાં મોટા પાયે હલ્લાબોલ કરી અને સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી જાણે ખેડૂતના મસીહા હોય એવી પ્રયત્નો કરવાના ભાગરૂપે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ। ઉપસ્થિત લોકો ત્યાં ધાબા ઉપર ચડી પથ્થરો ભેગા કરી અને સર્વપ્રથમ સરકારશ્રીને, ખેડૂતોને, વેપારીઓને, ભાજપના કાર્યકર્તાઓને અને કમિશન એજન્ટોને બધાને મન ફાવે એવા ભાષણો કરી અને લોકોને ઉશ્કેરવા માટેનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો હતો ત્યારે મંજૂરી વગરની આ જે ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એમાં ના છૂટકે પોલીસને આ મહાપંચાયત અટકાવવા માટે પ્રયત્ન કરવો પડ્યો હતો। જે તે સમયે બનાવના સમયે જે લોકો હાજર હતા, જે લોકો પથ્થરમારો કરવામાં વિડીયોમાં દેખાયા છે, આવા લોકોને જ પોલીસે ધરપકડ કરી છે એવું મારું માનવું છે।